તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, તમને પણ ખબર છે કે ટાટા આઈપીએલ કે 2024 છે ને કે રમવાનું ચાલુ થઈ ગયું છે. તો એમાં આજે તમને પણ ખબર છે કે સીએસકે વર્સેસ કે ડીસી ને છે ને કે લાઈવ મેચ છે, ઠીક છે ને, એ પણ 7:30 વાગે. તો દોસ્તો, એ મેચ ને છે ને કે તમારે લાઈવ છે ને કે તમારા મોબાઈલથી જ તો જોવી છે, ઠીક છે. પરંતુ તમને એ જ નથી ખબર પડતી કે આખી એ મેચ ને કઈ રીતે લાઈવ જોવી, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો. તો આવડોમાં આપણે એ જ શીખવાના છે. હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ શીખવાડું કે તમારે પણ એ ડીસી એટલે કે દિલ્હી કેપિટલ વર્સેસ કે સીએસકે એટલે કે ચેન્નઈ સુપર કિંગની કે આજે મેચ છે, ઠીક છે. તો એ મેચને આપણે લાઈવ કે જોતા શીખવાના છે, ઠીક છે. તો પરંતુ એ મેચને ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે અને કઈ રીતે જોવાની છે એ બધું જાણવા માટે કે તમારે આવડીને છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવનારા હેલ્પફુલ તેમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે સીએસકે વર્સેસ કે ડીસીની મેચને કે લાઈવ જોવીને તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલને સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું આસાન તરીકે બધી પ્રોસેસ શીખવાડું છું, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હું આવી છું મોબાઈલની સ્ક્રીનમાં. હવે આપણે મોબાઈલથી જ તે શીખવાનું છે કે તમારે પણ કે સીએસકે વર્સેસ કે ડીસીની મેચને તમારા મોબાઈલથી જ એને પણ ફ્રીમાં જોવું ને કે તમારે તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો એના માટે સિમ્પલી તમારી એપ્લિકેશનની જરૂર પડશે. કે તમને પણ ખબર છે કે જીઓ સિનેમા કરીને, ઠીક છે, કે એ મેં આમાંથી નથી આપણે છે ને કે બધી મેચને કે લાઈવ જોઈ શકીએ, ઠીક છે. પરંતુ જે લાઈવ થવાની છે એને પહેલાં કઈ રીતે જોવાની હોય છે ને એ આપણે શીખવાના છે, ઠીક છે. તો તમે જોઈશો તો આ આખી એપ્લિકેશન છે, તમારે છે ને કે આને ઇન્સ્ટોલ કરી લેવાની છે, ઠીક છે. અને પછી આપણે એને ઓપન કરીએ છીએ. હવે આમાંથી ને તે કઈ રીતે છે ને કે બધી મેચ આવે અને તમારે પણ કે ડીસી વર્સેસ કે સીએસકેની આજે જે 7:30 વાગે મેચ રમવાની છે એને પણ તમે કે જોઈ શકો છો, ઠીક છે. તો તમે જોશો તો તમારી સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. તમે જોઈ શકો છો. પછી તમે નીચે જોવો તો તમને છે ને એક ઓપ્શન દેખાતો હોય છે કે ટાટા આઈપીએલ કરીને, તમે જોઈ શકો છો અહીંયા, ઠીક છે. ટાટા આઈપીએલનું તમને જે ઓપ્શન દેખાય છે તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે આમાંથી ને તે કઈ રીતની છે ને બધી મેચ તમને જોવા મળશે. તમારે એની સાથે જે મેચ રમાઈ ચૂકી છે એની તમારે ટાટા આઈપીએલની હાઇલાઇટ જોઈને તો પણ તમે જોઈ શકો છો, ઠીક છે. તમને ઉપર ઓપ્શન પણ દેખાય છે, ઠીક છે, આ રીતનું. તમે જોશો તો અહીં નીચે સ્ક્રોલ કરીને પછી જોશો તો તમે જોવો તો કે કાલે જે મેચ રમાણી કે તેમાં તમે જોવો તો કોહલીએ કેટલા રન માર્યા છે એનું બધું હાઇલાઇટ પણ તમે જોઈ શકો છો, ઠીક છે. કેટલી કોણે કેવી વિકેટ લીધી ને કોણે કેટલા રન કર્યા એ બધું પણ તમે જોઈ શકો છો, ઠીક છે. પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો તમે જોઈ શકતા હશો કે અહીંયા ઘણી તો તમને એક ફિક્ચર કરીને એક આવું રીતનું કંઈક દેખાય છે કે ઓપ્શન કે ટાટા આઈપીએલ 2024 ફિક્ચર્સ બાય એસબીઆઈ કરીને, ઠીક છે. પછી તમે જુઓ તો એમાં તે જે મેચ કમ્પ્લીટ થઈ ગઈ છે એ તમને દેખાડતા હશે. પહેલાં તમે જોઈ શકો છો કે આરસીબી વર્સેસ કે કેકેઆર જે મેચ રમાણી એમાં તમે જુઓ તો કેકેઆર બીટ્સ આરસીબી બાય 7 વિકેટ કરીને એવું દેખાય છે, ઠીક છે. અને પછી તમે જુઓ તો અહીં તમને છે ને કે કમ્પ્લીટ ટેડ કરીને દેખાય છે, ઠીક છે. તો આ મેચ છે ને કે રમાઈ ચૂકી ઠીક છે. અને એમાં તમે જુઓ તો કેકેઆર છે કે વિન થઈ છે, ઠીક છે. પછી તમે બાજુમાં સ્ક્રોલ કરશો તો તમને બીજી મેચ દેખાશે કે આરઆર વર્સેસ ડીસી કરીને, ઠીક છે. તો એમાં પણ તમે જુઓ તો આરઆર છે કે જીતી ગઈ છે, ઠીક છે. અને એમાં પણ જુઓ તો આ રીતની કમ્પ્લીટેડ કરીને દેખાય છે, ઠીક છે. તો આ મેચ છે ને રમાઈ ચૂકી છે, ઠીક છે. અને એમાં તમે જુઓ તો તમને સ્કોર પ્રમાણે અને બધી જે મેચ કઈ રીતની જીત્યા છે ને એ પણ તમારે જુઓ તો તમે આમાંથી જોઈ શકો છો, ઠીક છે. પરંતુ આપણે કે સીએસકે વર્સેસ ડીસીની મેચને જોવાના છે, ઠીક છે. તો એના માટે તમારે સિમ્પલી કે આ રીતનું કે સ્ક્રોલ કરતું જવાનું છે અને પછી તમને જોવા મળશે. તમે જોઈ શકો છો ડીસી વર્સેસ કે સીએસકે, ઠીક છે. અને અહીંયા તમે જોઈશો તો આ મેચ છે ને હજી કે અપકમિંગ બતાવે છે, ઠીક છે. તમે જોઈ શકતા છો કે તમને ઓપ્શન દેખાતો છે કે અપકમિંગ કરીને, ઠીક છે. તો આ મેચ છે ને કે હજી રમાવાની બાકી છે, ઠીક છે. એટલે 31 માર્ચ કે 7:30 વાગે આ મેચ છે ને કે રમાવાની ચાલુ થશે, ઠીક છે. તો આને છે ને લાઈવ કઈ રીતે જોવાની છે ને એ આપણે શીખવાના છે, ઠીક છે. તો તમારે કાંઈ નથી કરવાનું, સિમ્પલી છે તમને દેખાય છે કે આ રીતનું આખું જે ફ્રેમ કરીને, ઠીક છે, આ રીતનું. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરશો જ્યારે કે 7:30 વાગે. અત્યારે તમે જોશો ને તો અત્યારે છે ને આ તમને લાઈવ નહીં દેખાય. તમે જોઈ શકો છો કે અત્યારે ખાલી તમને સ્કોર કાર્ડ કરીને દેખાતું છે, ઠીક છે. કારણ કે અત્યારે જે મેચ છે કે લાઈવ નથી થવાની. તો 7:30 વાગે જેવું તમે એની ઉપર ક્લિક કરશો ને તમારી સામે કે મેચ છે કે લાઈવ થશે, ઠીક છે. અત્યારે તમે જુઓ તો ખાલી તમને જે સ્કોર કાર્ડમાં જે બેટિંગ કરવાના છે, કોણ બેટિંગ કરવાના છે, પછી કોણ બોલર છે, કોણ ઓલરાઉન્ડર છે, બધું તમને જોવા મળશે, ઠીક છે. પછી તમે જોશો તો આ રીતનું તમને છે ને કે બાજુમાં આ રીતનું દેખાશે, ઠીક છે. પછી તમારે સિમ્પલી જ્યારે તમે આને 7:30 વાગે તમારે છે ને કે લાઈવ થશે ત્યારે તમે જોશો તો આ છે ને મેચ તમારા સામે લાઈવ ઓપન થઈ જશે, ઠીક છે. ક્યારે
તમારે જોઈ શકો છો. અત્યારે તમે જોશો તો આ રીતનું તમને જોવા નહીં મળે. પછી તમારે કે જ્યારે લાઈવ જોશે એટલે તમને આ રીતનું જે દેખાય છે ને આખું કે ખોલી કરીને, ઠીક છે, ત્યારે એ મેચ તમને અહીંયા જોવા મળશે, ઠીક છે. પછી તમે જ્યારે કે વોચ નાવનો બટન ઉપર ક્લિક કરશો તમારા સામે ડીસી વર્સેસ કે સીએસકેની મેચ તમારી સામે કે લાઈવ ઓપન થઈ જશે, ઠીક છે. દોસ્તો આ જ કંઈક આસાન તરીકો હતો કે તમારે પણ કે તમારા મોબાઈલથી નથી તેને એ પણ ફ્રીમાં કે ડીસી વર્સેસ કે સીએસકેની મેચને કે લાઈવ જોવું ને તો તમે આ રીતે જોઈ શકો છો. તો દોસ્તો આ રીતે છે ને કે તમારે પણ કે સીએસકે વર્સેસ કે ડીસીની જે મેચ રમાવાની છે કે 7:30 વાગે એને તમારે ફ્રીમાં કે તમારા મોબાઈલથી ને તે જોવું તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. આપણે બધી પ્રોસેસ છે ને કે આગળ શીખ્યા, ઠીક છે ને. હવે તમને આવડી ગયું છે કે તમારે પણ સીએસકે વર્સેસ કે ડીસીની મેચને તમારે લાઈવ જોવી ને તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ ચેનલ પર જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.